મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના છેલ્લા 6 થી 7 દિવસમાં પ્રતિ એક મણે ₹122 સુધીનો વધારો નોંધાયો છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થાય છે. ગુજરાતમાં ખેડૂતો લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કરી તેની ખેતી કરે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, જામનગર, રાજકોટ, અમરેલી સહિત વિસ્તારોમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ભાવનગર જિલ્લામાં મહુવામાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર થાય છે. ગુજરાતમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક પણ થાય છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ તેમજ સફેદ ડુંગળીની હરાજી કરવામાં આવે છે. છેલ્લા 4 થી 5 દિવસમાં લાલ ડુંગળીના ભાવમાં ₹86 સુધીનો વધારો પણ નોંધાયો છે. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારના જણસીઓની હરાજી કરવામાં આવે છે. જેમાં માર્કેટિંગ યાર્ડમાં લાલ તેમજ સફેદ ડુંગળી, મગફળી, કપાસ, કઠોળ સહિતની વિવિધ પ્રકારની જણસીઓ મોટા પાયે હરાજી કરવામાં આવે છે. તેમજ ખાસ કરીને મહુવા વિસ્તારમાં 100 કરતાં વધારે ડુંગળી તથા લસણના ડિહાઇડ્રેશનના કારખાનાઓ પણ આવેલા છે. તેમજ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના ભાવ પણ મળી રહ્યા છે. ખાસ કરીને તળાજા, મહુવા સહિતના વિસ્તારના ખેડૂતો દ્વારા લાલ અને સફેદ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં પણ આવે છે. ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવામાં માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. અહીંની ડુંગળીની માંગ દિલ્હી, પંજાબ સહિત અન્ય રાજ્યોમાં પણ મોટા પાયે થાય છે અને એક્સપોર્ટ કરવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં સરેરાશ 31,000 હેક્ટર કરતાં પણ વધારે જમીનમાં ડુંગળીનું વાવેતર દર વર્ષે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. લાલ ડુંગળીના માર્કેટિંગ યાર્ડ ખાતે સરેરાશ ભાવ ₹104 થી લઈને ₹901 સુધી રહ્યા છે. જ્યારે સફેદ ડુંગળીની વાત કરવામાં આવે તો સફેદ ડુંગળીના ભાવ ₹220 થી લઈને ₹676 સુધી નોંધાયો છે. ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે લાલ ડુંગળીમાં છેલ્લા 6 થી 7 દિવસ દરમિયાન પ્રતિ એક મણે ₹122 સુધીનો વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. આંકડાઓ સામે આવ્યા છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થાય છે. ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ હાલ લાલ ડુંગળીની આવક થઈ રહી છે અને સાથોસાથ છેલ્લા 6 થી 7 દિવસમાં પ્રતિ એક મણે ₹122 સુધીનો વધારો પણ નોંધાયો છે.